થરાદની મુખ્ય કેનાલમાંથી નીકળતી ડિસ્ટ્રિક્ટ કેનાલની છેલ્લા 6 થી 8 મહિનાથી ચાલી રહેલી કામગીરી હાલ જમણા ગામના ખેડૂતો માટે મુસીબત બની છે। વાવણીના મહત્વના સમયે કેનાલની અધૂરી કામગીરીને કારણે ખેડૂતોને પોતાના ખેતર સુધી પહોંચવાના રસ્તા બંધ થવાથી હાલાકી ભોગવવી પડી રહી છે। ખેડૂતોના આક્ષેપ મુજબ તંત્ર દ્વારા ખેતરની વાડી તોડી નાખવામાં આવી છે અને ઠેર ઠેર ઊંડા ખાડા ખોદી કામ અધૂરું છોડી દેવાતા ટ્રેક્ટર જેવા ખેતીના વાહનો લઈ જવા મુશ્કેલ બન્યા છે। હવા સાથે જ ચોમાસાની સ્થિતિમાં વરસાદી પાણીના નિકાલના અભાવે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી મગફળી જેવા પાકને નુકસાન થવાની અને ખુલ્લા ખાડાઓને કારણે પશુઓ માટે જોખમ ઊભું થવાની ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે। બીજી તરફ નર્મદા નિગમના અધિકારીઓએ જણાવ્યું હતું કે કામગીરી પ્રગતિમાં છે અને જે ખેતરો કેનાલના કારણે 2 ભાગમાં વહેંચાઈ ગયા છે ત્યાં રસ્તાની યોગ્ય વ્યવસ્થા કરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે। હવે ખેડૂતોને આ સમસ્યાનું તંત્ર દ્વારા ક્યારે અને કેટલી ઝડપથી નિરાકરણ લાવવામાં આવે છે તે જોવું રહ્યું। ભાઈ આ ખેતરોને છેલ્લો 8 મહિનાથી કોમ ચાલુ છે અને કોમ ચાલુ છે એમાં કોમમાં રસ્તા વાડિયા તોડી નાખી છે ખેતરોની અને એકબીજાના ખેતરમાં આબા જવાનો થોડો પ્રોબ્લેમ થાય ઘણો થાય છે। પછી બીજા નંબરમાં આ તોડેલો પડ્યો છે નહીં બોધકોમ કરતા 8 મહિનાથી નથી ક્યાં જન દોરતા અને જન દોરે તો વધીને એને એમ નીકળવું એમ નીકળી જાય તો ખેડૂતો કોઈ આના કરતા નથી પણ એકબીજાના ખેતરમાં આવા અત્યારે રસ્તાના પ્રોબ્લેમ છે। માથે ચોમાસું આવ્યો છે વરસાદ વરસી રહ્યો છે તો અમારે ખેડૂતોને વાવવું કેમ ઉલા ખેતરમાં જવું કેમ અને વાવતર કેમ કરવું અને વાડ તોડી અને રમણ ભમણ કરી નાખ્યો છે। અત્યારે રસ્તાને હેડવાની હાલત નથી રાખી। હાલો 1 મહિનો જો ખાડા ખોદી નીકળ્યા ઢોર હાલતું મોય પડી જાય છે અને ખોજાથી કોઈ કોમ કરતા નથી। 6 મહિના વાડી બેઠા સાઈડ ખેતરમાં બે કોમ કરવા મારે વાવણી બીજી કેમ કરવી અને ઢોર બેઠા 6 મહિના સારું એકબીજા ખેતરમાં લાવું કેમ અમારે ભેસો ખેતરને નેટ પડીને બે સાઈડ લાવવાનું છે એ રીતે લાવું કાં તો કોમ કરી નાખો અમારી મેન તકલીફ છે ભાઈના ખેતરમાંથી હેડવાનો રસ્તો છે નહીં અને વાવણીનો ચાલક વાવણી વરસાદ થઈ ગયો છે દવા માટે ઢોરાનો ત્રાસ છે બહુ 6 મહિનાથી કોમ આયા ચાલુ કરતા નથી અને અમારે તકલીફ પડે છે બહુ ખેડૂતને ના ખેતર આજુબાજુનો પાણી વરસાદથી ભરાઈ જાય છે અને બહુ અમે હેરાન થઈએ છીએ એને કોમ ચાલુ કરવાનું મેં કીધું તમે કોમ ચાલુ કરી નાખો કોમ ચાલુ કરતા નથી। આ કેનાલ 6 મહિનાથી ખોદીને મૂકી છે બરાબર અને આનો કોઈ નિકાલ લાવતા નથી કોમ કરતા નથી। અમારે પાણી આવે છે આગળ પાણી વધારે આવે છે અમારું પાણી બધું ફળિયાની અંદર પડે છે અને ફળિયાની અંદર આગળ પાણી હકલાઈ જાય તો અમારા ખેતરમાં પડે અને અત્યારે મગફળી અમારે ઊભી છે અને ઘરમાં પાણી વળી જાય તો અમારે એની જવાબદારી કોણ લેશે અને રસ્તાને વચ્ચે વાબા લાવવું તો કોઈ રસ્તા છે નહીં બધે ઠોણ ખાધા કરીને મૂક્યા છે અને જો આનો તાત્કાલિક નિર્ણય નહીં લે તો અમારા ઘર બરાબર પૂરેપૂરી છે અને જેમ બને એમ ઝડપીથી કોમ કરે અને ગમે તે પાણીનો નિકાલ કરે। આ 6 મહિના ખાડા ખોદીને મળ્યા છે ત્યાંનો નિકાલ લાવતા કોઈ અને અંદર ગાયા પડે બાપડે મરે પછી એનો શું